ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાજ્યના સર્વાંગી વિકાસ અને સામાજિક ન્યાયના સંકલ્પ સાથે જનતાનો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યભરમાં ચલાવવામાં આવેલા કોંગ્રેસ આપને દ્વાર અભિયાન અંતર્ગત કોંગ્રેસના કાર્યકરોએ તમામ મહાનગરોમાં ઘરે ઘરે જઈને શિક્ષણ, રસ્તા, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પાયાના પ્રશ્નો પર જનતાના સીધા સૂચનો મેળવ્યા હતા, જેના આધારે ઐતિહાસિક મેનિફેસ્ટો તૈયાર કરાયો છે. જેના અનુસંધાને આજરોજ કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં પૂર્વ સાંસદ અમીબેન યાજ્ઞિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નેશદ દેસાઈ, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ નાવાડા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય ચાર વિશેષતા છે, ચાર સ્તંભ છે. વોટર, તાપી શુદ્ધિકરણ, તાપી વોટરની ટ્રીટમેન્ટ અને સુરતના વોટરની ટ્રીટમેન્ટ, વરસાદી પાણીનો નિકાલ, ડ્રેનેજનો નિકાલ અને ડ્રિંકિંગ વોટર. આ જે મેઇન પ્રોબ્લેમ છે. બીજો પ્રોબ્લેમ એ છે સાહેબ કે એજ્યુકેશન. જે સરકારી સ્કૂલો છે, મ્યુનિસિપાલિટી સ્કૂલો, એની હાલત એટલી ભયાનક છે કે કોઈ માણસ ભણી શકે નથી. એની સામે ખાનગી સ્કૂલો, વેપારી લૂંટ એટલી ભયંકર છે કે જેને જેટલી ફી લો લાખો રૂપિયા. તો એ શિક્ષણનું વેપારીકરણની સામે કોંગ્રેસનું આંદોલન છે. કેટલા વોર્ડમાં કોંગ્રેસ આ વખતે ચૂંટણી લડી રહી છે? 30 વોર્ડમાં 120 સીટ પર ચૂંટણી લડે છે અને કોંગ્રેસને 50%થી વધુ સીટોની આશા છે. આમ આદમી પાર્ટીને હથિયાર બનાવે છે. ભાજપે પોલ્યુશન માટે કોઈ કાર્યવાહી નથી કરી અને જે ટેક્સ છે સાહેબ, જે જીએસટી જાય છે સુરતમાંથી સ્ટેટમાં અને સેન્ટ્રલ, જે ઇન્કમ ટેક્સ જાય છે, એનું 25% કોન્ટ્રીબ્યુશન સુરત કોર્પોરેશનમાં આવતું નથી અને એનો ખર્ચ થતો નથી. તમે રોડની હાલત જુઓ, બોગસ વચનો આપે મેટ્રોના અને બલબલા. આજે તમે રોડની હાલત જુઓ. માત્ર ટીપી સ્કીમમાં નવી હદ વધારીને જમીનના ભ્રષ્ટાચાર સિવાય ભારતીય જનતા પાર્ટીએ કોઈ કાર્યવાહી કરી નથી. ને એનું પરિણામ છે કે તમામ કાઉન્સિલરો અને સાંસદ ને વિધાયકોની પ્રોપર્ટી 40 વર્ષ પહેલાં જોઈ લો ને આજની તારીખે જોઈ લો. ભાજપનું 500 કરોડની પ્રોપર્ટીને ફિક્સ ડિપોઝિટ જોઈ લો. બિલ્ડિંગ જ ભાજપની ઓફિસનું સેવાભાવી બિલ્ડિંગ છે. એ અભિનંદન છે ભાજપને કે ભાડાની ગોપીપરાની ભાડાની 10/20ની જગ્યામાંથી આટલું વિશાળ પ્રગતિ, આરએસએસ, વીએચપી દરેકની પ્રોપર્ટી અસ્ક્યામતો સેવાથી એટલી ભયાનક રીતે વધી ગઈ છે કે આવી અદ્ભુત સેવા એવો વિકાસ કરતા રહે. એક વર્ગની 10% વર્ગની અને બાકી 90% વર્ગને મારતા રહે, હત્યા કરતા રહે. એ ભાજપની સામે આ સંઘર્ષ છે કોંગ્રેસ પાર્ટી. એ મહિલા સશક્તિકરણ અને સન્માનની છે. મહિલા સશક્તિકરણની વાત હંમેશા કોંગ્રેસે શરૂઆત કરી હતી અને તે બી રાજીવ ગાંધીના સમયથી. નહીંતર આપણે જ્યારે કાયદાથી મૂકવામાં આવ્યું કે પંચાયતી રાજમાં મહિલાને મૂકવી જોઈએ, કારણ કે મહિલા પોતે એની મેતે સશક્ત થઈને આવી નહીં શકે, એ રાજીવ ગાંધીજીનું વિઝન જે હતું એ આવ્યું મહિલા સશક્તિકરણમાં. અને એના લીધે આજે આપણે પંચાયતી રાજમાં ઠેર ઠેર મહિલાને જોઈએ છે, મહિલાને સરપંચ બનવાનો મોકો મળ્યો છે અને એક નિર્ણય લેવાની એક શક્તિ મહિલામાં પ્રાપ્ત થઈ છે. આ જે મહિલા સશક્તિકરણ છે એ કોંગ્રેસ પાર્ટી આજે મહાનગરપાલિકામાં લઈ જવા જઈ રહી છે. તો સુરત માટે સૌથી મોટી વાત તો એ લીધી છે કે જે મિલકત મહિલાઓના નામે રજીસ્ટર હશે તેમાં મિલકત વેરામાં 50%ની રાહત મહિલાને મળે, એ અમારું કમિટમેન્ટ છે. આ મેનિફેસ્ટોમાં સૌ પહેલું અમે આ મહિલા માટેનું સશક્તિકરણ લઈ આવ્યા છે. બીજું એ છે કે જો એના મહિલાના નામે વાહન હશે તો એને એક ટેક્સમાં પણ છૂટછાટ અપાશે અને દરેક જગ્યાએ ક્રેશ. આ ક્રેશ વસ્તુ એક એવી વસ્તુ છે ઘોડિયાઘર, અને એના માટે આજે વર્કર્સ, વિમેન વર્કર્સ માટે અને વિમેન જે બહાર કંપનીઝમાં પણ કામ કરતી હોય એના માટે એક જગ્યા બનાવવામાં આવે છે કે જ્યાં એ બાળકોને મૂકીને શાંતિથી રહી શકે, જેને ઘોડિયાઘર આપણે કહીએ છીએ. અને એ બહુ સારા પાયે દરેક વિસ્તારમાં ઘોડિયાઘર કે ક્રેશ બનાવવાનો એક સંકલ્પ કર્યો છે કે ભાઈ અમે મેનિફેસ્ટોમાં લઈને આવ્યા છે. વી વિલ ડુ ધીસ કે વિમેનને આ એક બાળકોની ચિંતા ના રહે જ્યારે કામ કરતી હોય. હંમેશા મહિલાનો જીવ બાળકમાં હોય છે કે હું એ કામે આવી છું ને મારા બાળકનું શું થશે. તો આ અદ્યતન ઘોડિયાઘર ક્રેશ બનાવીને મહિલાઓનું એક જાતનું સશક્તિકરણ થશે. ઓલરેડી મહિલા ડિજિટલાઇઝેશનને લીધે પાવર એમ્પાવર થશે મોબાઈલને લીધે, પણ આ જે જરૂરિયાતની વસ્તુઓ છે, જરૂરિયાતની ફેસિલિટીઝ મહિલાને મળવી જોઈએ કે શાંતિથી બેલેન્સ કરીને કામ કરી શકે. એના માટે થઈને આ ક્રેશની અમે એક મહિલા માટેની મેનિફેસ્ટોમાં જાહેરાત કરી છે. અને બીજું કે ખાસ કરીને વિધવા બહેનો માટે ખાસા લોકોને, ખાસી વિધવાઓને ગવર્મેન્ટ તરફથી, સરકાર તરફથી શું શું મળી રહે છે એની કોઈ માહિતી નથી હોતી.
જેને આપણે એક લીગલ અવેરનેસ કહીએ એ જાતની જે અવેરનેસ હોવી જોઈએ વિમેનમાં એ પહોંચતી નથી વિમેન સુધી. અને સરકાર પાસે એવા કોઈ માધ્યમ નથી એટલે જ્યારે કંઈ વાત ખબર પડે ત્યારે અમને ખબર પડે કે આને તો એના અધિકારની ખબર જ નથી. એટલે વિધવા સહાય માટે ખાસ્સા પ્રયત્નો કરીને કોંગ્રેસ પાર્ટી વિધવા સહાય કરશે અને ખાસ કરીને એમના બાળકોના શિક્ષણ માટે શું કરવું જોઈએ એ એક અગત્યના પગલાં લેશે. બીજું કે ખાસ કરીને એક પિંક ટોયલેટ, પિંક સુવિધા કહેવામાં આવે છે. પિંક મીન્સ ઇટ ઇઝ મેન્ટ ફોર વિમેન, એટલે પિંક ટોયલેટની સુવિધા જ્યાં ને ત્યાં જાહેર જગ્યામાં હોવી જોઈએ જેથી મહિલાને એક સારી જગ્યા મળી શકે. આ એક સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે. બહેનોને મહિલાઓને આપણે પૂછીશું તો ચોક્કસ કહેશે કે હા આ બહુ ઉણપ છે, બહુ અભાવ છે. તમે આટલા બધા મોડર્ન રસ્તાઓ ને બ્રિજીસ અને કાર્સ ને બધું જુઓ છો પણ રેસ્ટરૂમ મને ક્યાંય દેખાયો નહીં. જ્યારથી હું આવી રોડ ઉપરથી આઈ ડીડ નોટ સી રેસ્ટરૂમ. મારે શોધવો પડે કોઈ જગ્યાએ અને ત્યારે તમારે કોઈ મોટી સાઈડમાં કોઈ હાઈવે પર જગ્યા હોય ને ત્યાં